ઊંઘતા સુતા હવે આ રાજા જપ કરવા લાગ્યો છે ક્લીમ મંત્રનો. મેં તમને કીધું ને કે આપણો જે નવાર્ણ મંત્ર છે અદ્ભુત છે. આપણી ઘણી બધી સમજણ છે એની અંદર. નવાર્ણ મંત્રની અંદર કોઈ ઓમ લગાડે, કોઈ છેલ્લે નમઃ લગાડે, પણ નવાર્ણ મંત્ર એ જેટલો આપેલો છે એટલો જ બોલવામાં આવે. એની અંદર આપણે એકેય વસ્તુ લગાડી શકીએ નહીં. આપણો સાચો નવાર્ણ મંત્ર છે ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડાયે વિચ્ચે. આટલો મંત્ર છે. આમાં નમઃ કાંઈ લાગતું, કારણ કે જે છેલ્લે વિચ્ચે શબ્દ આવે છે એ જ નમઃ છે. આ મંત્રની પાછળ છેલ્લે જે વિચ્ચય શબ્દ લાગે છે એ વિચ્ચયનો અર્થ જ નમઃ છે કે હેમાં હું તમારા ચરણમાં વંદન કરું છું. એટલે ઘણા બધા લોકોના મુખે અમે આવું સાંભળ્યું હોય, ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચય નમઃ, આવી રીતે બોલે. આ તમે બોલો ને એ મંત્રનું તમને કાંઈ ફળ મળે નહીં. એટલે હવે સાચો મંત્ર બોલવાનો. એટલા માટે થોડી વાર પહેલા મેં તમારી પાસે આ મંત્રનું ગાન એટલે કરાવ્યું કે તમને આવડે, તમને ખબર પડે. અને કદાચ તમે હવે રોજ મંત્રનો જો જપ શરૂ કરશો તો તમે કદાચ એ મંત્ર તમારા જેટલા થશે ને એમાંથી 1% પુણ્ય મને પણ મળશે. થોડોક મારો સ્વાર્થ પણ છે આની અંદર. 99% ફળ તમને મળશે પણ 1% તો મને મળશે. મેં તમને પહેલા જ દિવસે સમજાવ્યું એ રીતે કે માત્ર ચામુંડા મા માટે નહીં, દુનિયાની કોઈ પણ શક્તિ માટે તમે આ મંત્રનો જપ કરી શકો છો. કારણ કે ચામુંડા એની અંદર દરેક શક્તિ સમાયેલી છે. તો આ બાજુ અયોધ્યાનો જે રાજા હતો ધ્રુવ સંધિ, પોતાના રાજકીય કાવતરાના કારણે એને વનમાં ભટકવું પડ્યું હતું, પણ એમની પાસે માં જગદંબાના ક્લીમ મંત્રની તાકાત હતી. એ મંત્રનો એ જપ કરવા લાગ્યો છે. વનમાં રહીને એ તપ કરવા લાગ્યા, તપસ્યા કરવા લાગ્યા છે. પણ જ્યારે કાશીરાજે પોતાની પુત્રી શશિકલા માટે સ્વયંવર યોજ્યો ત્યારે દેશ વિદેશના પ્રતાપી અને શક્તિશાળી રાજા ત્યાં આવ્યા છે. કાશીરાજે જોયું કે સુદર્શનની પાસે કોઈ પણ પ્રકારનો વાંધો નથી. આથી એમની એ રાજાએ પોતાની દીકરી શશિકલાને સમજાવી અને કહ્યું કે જે કોઈ વ્યક્તિ શક્તિશાળી વ્યક્તિ હોય એ રાજાને તું પસંદ કર. આ શશિકલા એ મક્કમ હતી મનની અને કહ્યું કે પિતાજી, ભગવતીની આજ્ઞાથી જ સુદર્શનને મેં મારો પતિ માની લીધો છે. કે ભલે નિર્ધન હોય, ગરીબ હોય, પણ આજે આ શશિકલા પોતાની હઠ જોઈને કાશીરાજે ગુપ્ત રીતે સુદર્શનની સાથે એમના લગ્ન કરાવી દીધા છે. જ્યારે અન્ય રાજાઓને ખબર પડી કે એક નિર્ધન રાજકુમારની સાથે શશિકલાના લગ્ન થયા ત્યારે તેઓ ક્રોધિત થયા અને કાશીરાજને સુદર્શન ઉપર આક્રમણ કરવાની તૈયારીઓ કરાવી છે. આ કાશીરાજ ગભરાઈ ગયા છે. પણ સુદર્શન તો શાંત હતા. એમણે ભગવતીનું સ્મરણ કર્યું છે, ભગવતીનું આરાધન કર્યું, ભગવતીની પૂજા કરી, ભગવતીની અર્ચના કરી છે અને માં જગદંબાને ભોગ લગાડ્યો છે. જો આપણા ઘરે મંદિર હોય, આપણા ઘરે આપણે જે મંદિર રાખીએ એની અંદર ભગવાનની પૂજા કરીએ, પણ એવું નહીં કે જ્યારે ભગવાનના જન્મદિવસ આવતા હોય કે કોઈ મોટો તહેવાર આવતો હોય ત્યારે જ આપણે ભગવાનની પૂજા કરવાની. આવું ન હોય. એ ભગવાનની પૂજા રોજ થવી જોઈએ. આપણું શાસ્ત્ર એવું કહે છે કે તમે તમારા ઘરના મંદિરના બેઠેલા ભગવાનને જો 3 દિવસ પૂજો નહીં તો એની અંદરનું દેવ તત્વ જતું રહે છે.
ફરી પાછો તમારા ઘરે હવન કરવાનો, બ્રાહ્મણને બોલાવવાનો, એની અંદર તેજ પૂરવાનું, ફરી પાછી એની પૂજા કરવાની. 3 દિવસ પછી તમે પૂજા કરો તો એનું કાંઈ ફળ મળે નહીં. તો આમાંથી બહેનોનો ઘણી વાર એ પણ વિચાર હોય કે અમારા ઘરે તો 5 દિવસ મંદિર રહેતું બંધ રહે તો શું કરવાનું? તમારા બધાયના સવાલના જવાબ છે મારી પાસે. તમારા ઘરની અંદર કદાચ એવી કાંઈ પરિસ્થિતિ આવે કે તમે પૂજા ન કરી શકો, તો આપણી બાજુવાળી વ્યક્તિ હોય ને, બાજુવાળી વ્યક્તિ હોય ને, એને કહી દેવાનું કે ભાઈ મારા ઘરે 3 દિવસ સુધી તારે થાળ જમાડી જવાનું અને મારા ભગવાનની 2 ટાઈમની આરતી તારે કરી દેવાની. જ્યાં સુધી આરતી થાય, ભોગ લાગે, ત્યાં સુધી એ દિવસ દરમિયાન આપણે એ બાજુ જવાનું નહીં. આ રીતે તમે કરી શકો છો. પણ મારો કહેવાનો ભાવાર્થી છે કે તમારા મંદિરની અંદર ભગવાનને તમે પૂજા કરો, ભોગ લગાડો, તો ભગવાન ચોક્કસ તમારો એ ભોગને આરોગે છે. ભગવાન તમારા એ ભોગનો સ્વીકાર ચોક્કસ કરે છે. યાદ રાખજો. જેવો આ જવાબ જન્મેજયે સાંભળ્યો ને, એટલે જન્મેજયને મનમાં એવું થયું કે વ્યાસમુનિ તમે જે કહો છો એ વાત તો બરાબર છે કે ભગવાન આપણું બધું સાંભળે, પણ કોઈ દિવસ કોઈનું સાંભળ્યું ખરી? એવો કઈ તમારી પાસે પ્રસંગ છે તો મને કહો દે. વ્યાસમુનિ જન્મેજયને કહેવા લાગ્યા, સાંભળ, તને એક વાત કરું છું. એક ગામમાં એક નાનો એવો દીકરો રહે. આ દીકરાના નાનપણથી માતા પિતા ગુજરી ગયા, સ્વતાન ગયા હતા, એટલે આમ બાળક જે હતો એ અનાથ બની ગયો. પણ ખાધે પીધે રૂષ્ટ પુષ્ટ હતો એ બાળક હતો ને, આમ મસ્ત હતો, ગોળ મટોળ. આખો દિવસ ધૂળમાં રમ્યા કરે. કોઈ જમવાનું આપે તો જમે, ન જમવાનું આપે તો ભૂખ્યો રહે. પણ આ બાળક હતો ને તોફાની હતો બહુ, અને નાસ્તિક હતો, ભગવાનને માનતો નહીં. એક દિવસ એ દરમિયાન એક સંત ત્યાં આવ્યા છે. સંતની નજરે બાળકની ઉપર પડી. સંત વિચાર કરવા લાગ્યા કે આ સુંદર મજાનો કેવો બાળક છે. બાળકની પાસે જઈને કહ્યું, બેટા તારું નામ શું? એટલે પેલો બાળક કહેવા લાગ્યો કે આ ગામ વાળાએ તો મને કેટલા બધા નામ આપ્યા છે, પણ મારા બાપાએ, મારા માએ મારું નામ અઢિયો રાખ્યું છે. સંત કે આ તો કે વળી કેવું નામ તારું, અઢિયો? બાળક કે મારું નામ અઢિયો છે. સંત કે તારું નામ અઢિયો કેમ પડ્યું ભાઈ? એટલે પેલો બાળક કે મારે રોજનું 2.5 શેર જમવા જોઈએ, એટલે મારું નામ અઢિયો છે. પેલા સંત કે એક કામ કરીશ, મારો આશ્રમ છે બહુ મોટો, મારી હારે હાલ. પેલો બાળક કે બધી વાત સાચી, જો મારી વાત સાંભળો, હું હાવ નાસ્તિક છું, ભગવાનને માનતો નથી. કદાચ તમે અહીંયા 2 ટાઈમની આરતી કરવાનું કહેશો તો એ મારાથી થશે નહીં. પેલો સંત કે કાંઈ વાંધો નહીં, તને ભગવાનથી 1 કિલોમીટર આગળ રાખવું, તને અહીંયા મોકલીશ જ નહીં. બોલ બીજું. પેલો બાળક કે કાંઈ વાંધો નહીં, બીજી મારી શરત એ છે કે મારે રોજનું 2.5 શેર ખાવા જોશે, તમે દેશો? પેલો સંત કહેવા લાગ્યો કે ભાઈ આપણને એમાં શું વાંધો, આપણે તો ભંડાર ભરપૂર છે અન્નપૂર્ણામાંના. કાંઈ વાંધો નહીં બેટા, તને રોજનું 2.5 શેર જમવા મળી જશે. બોલો બાળક કે તો મારે કાંઈ વાંધો નથી. સંતની સાથે બાળક ગયો આશ્રમમાં. 4, 5, 6, 7 દિવસ ગયા.
એટલે બાળક પોતાની મસ્તીમાં એ ભંડારામાંથી લઈ લે 2.5 શેર ને રોજ ખાઈ પીને જલસા કરે. એવામાં નોમ ગઈ, દશમ ગઈ ને 11નો દિવસ આવ્યો. 11 જેવી આવીને એમાં ઓલા સંતે અઢિયાને બોલાયો કે બેટા અહીંયા કામ છે. અઢિયો કે બોલો. સંત કે બેટા જો આજે એકાદશી છે. અઢિયો કે તો મારે ને એકાદશી ને શું લાગે વળગે? આપણે તો એ 4 ટાઈમ ખાવા વાળા માણસ છીએ ભાઈ. મારે ને એકાદશી ને કઈ લાગે વળગે નહીં. બોલા સંત કે પણ મારી વાત તો સાંભળ. એકાદશી નો દિવસ છે પરમ, પણ આપણા આશ્રમમાં જમવાનું બનશે નહીં. બોલો અઢિયો કે તમે મારી સાથે વાત કરી પણ આવી કાંઈ ત્યારે વાત થઈ આપણે નથી. તમે કાંઈ એવું નથી કીધું કે 11ના દિવસે હું જમવા નહીં આપું તને. સંત કે આશ્રમમાં તો બેટા નહીં બને. અઢિયો કે તો શું કરવાનું? મારે ભૂખ્યું રહેવાનું? મારીથી કાંઈ ભૂખ્યું રહેવા હે નહીં. આપણી જેવો હતો એ. પેલા સંત કે એક કામ કર બેટા, મારી પાસે એનો રસ્તો છે. તારે અંદર ભંડારામાં જવાનું, ત્યાંથી 2.5 શેર તારું લઈ લેવાનું, આશ્રમની બહાર તારે જવાનું, એક મંગાવો તારી હાથે બનાવવાનું, તારી મેળે રસોઈ બનાવી તું 2.5 શેર ખાઈ લેજે. બોલ હાલશે? અઢિયો કે કઈ વાંધો નહીં, આપણને શું વાંધો છે. ભંડારામાંથી 2.5 શેર લીધું, આશ્રમની બહાર ગયો, બંગાળો બનાવીને સરસ મજાની તૈયારી કરી બધી રસોઈ બનાવવાની. એવામાં મુનિ પાછા આવ્યા. મુનિ કે બેટા એક કામ કર, અહીંયા તું રસોઈ બનાવીશ ને તો આપણા મંદિરમાં જે ઠાકોર છે એને તું થાળ ધરાવી દઈશ. આવો હિતેશભાઈ આપણી વચ્ચે હિતેશભાઈ આવ્યા છે. આપણે એમને તાલીઓના ગળગળાટથી મુકાવ્યું. ભાવનગરના ખૂબ સારા વક્તાની સાથે ગાવાવાળા ગાયક સિંગર આપણી વચ્ચે ઉપસ્થિત છે. ઘણી બધી મોટા વક્તાઓની સાથે એમણે કથામાં ગાયેલું છે. એમને આપણે તાલીઓ દ્વારા વધાવીએ. સ્વાગત છે તમારું. આપણી કથામાં પહેલા દિવસે પણ આવ્યા હતા. એટલે પેલા સંતે અઢિયાને કીધું કે ભાઈ આપણા મંદિરમાં જે ભગવાન છે એને તું જમવાનું બનાવ, એટલે એમાંથી થાળ ધરાવી દઈશ તું. અઢિયો કે મને ધરાવવામાં કાંઈ વાંધો નથી, પણ ભગવાન જમવા નહીં આવે ને તો હું થાળ ધરાવું. એટલે સંત કે ના નહીં આવે, તારી મેળે તું થાળ ધરાવીને પ્રસાદ લઈ લેજે 2.5 શેરનો, તમે તારે મોજ કરજે ખાઈ પીને. અઢિયો કે કાંઈ વાંધો નહીં. સરસ મજાની રસોઈ બનાવી અઢિયાએ. થાળ પાસે ગયો, થાળ ઢાંકીને મૂક્યો, આંખો બંધ કરીને કીધું કે ભાઈ મને તો જો કાંઈ મંત્ર બોલતા આવડતો નથી. અઢિયાએ 2 હાથ જોડી આંખ બંધ કરીને કીધું કે હે મારા ગુરુના ઠાકોર જમવા માટે પધારો. જેવો આવો હરિહરનો નાદ થયો ત્યાં તો હે અયોધ્યામાં બેઠેલા રામ ભગવાન હતા, એણે એવું કીધું કે આવા ભાવથી તો મને કોઈ દી બોલાવ્યો નથી, મારે હવે જમવા તો જવું પડશે. અઢિયાએ 2 હાથ જોડ્યા, આંખો બંધ કરીને બોલાવતો હતો કે હે મારા ગુરુના ઠાકોર જમવા માટે આવો. આંખ ખોલી ત્યાં 2.5 શેર સાફ. ભગવાન આવીને જમીન બી ગયા. અઢિયો કે હાલે લે, આ શું થયું? મારું જમવાનું ગાયબ થઈ ગયું. ભૂખ્યો તરસ્યો આશ્રમમાં પાછો આવ્યો. ગુરુદેવ કે કેમ રહ્યો બેટા? એટલે અઢિયો કે મારી જેવો એક આવ્યો હતો, 2.5 શેર જમીન બીયો ગયો, મારી વાંહે કાંઈ રાખ્યું નહીં. અઢિયો કે કાંઈ વાંધો નહીં. આમ કરતા ફરી પાછી બીજી એકાદશી આવે. એટલે ગુરુજી કે અઢિયા કાંઈ વાંધો નહીં, એક કામ કર, ઓલા વખતે 2.5 શેર ખાઈ ગયા તા, ઓલા જે આવ્યા તા આ વખતે 5 શેર લઈ જા. 2.5 શેર એનું ને 2.5 શેર તારું. પણ ભગવાનને થાળ ધરાવવાનું ભૂલતો નહીં. અઢિયાએ ફરી પાછી એ સરસ મજાની તૈયારી કરી, રસોઈ બનાવી.
ભગવાનની થાળની સામે ઊભા રહીને આંખ બંધ કરીને કીધું કે હે મારા ગુરુના ઠાકોર જમવા માટે પધારો. ભગવાન તો વાટ જોઈને જ બેઠા હતા કે ક્યારે આ બોલાવે ને ક્યારે જમવા જાઓ. રામચંદ્ર ભગવાન જાતા હતા ને એટલે લક્ષ્મણજી કે મારો કઈ વાંક છે? તમારી હારે 14 વર્ષ વનવાસની અંદર એક પગે ઊભા રહીને તમારી સેવા કરી પ્રભુ. જમવાનો સમય આવ્યો ત્યારે તમે એકલા એકલા જાઓ છો, મને હારે લેતા જાઓ. ભગવાન કે જો બોલો જમાડવા વાળો છે ને એ ગાંડો માણસ છે, ગમે એ બોલે, તારે એક શબ્દ બોલવાનો નહીં, તારે પાસે છે ને ઘડીકમાં તારો મગજ તપી જાય છે. તું ગમે એને કહી દેશું. એ છોકરો ગમે એ બોલે પણ આપણે જમવામાં ધ્યાન રાખવાનું. આપણે પણ ઘણા બધા આવા હોય ને, લગ્નમાં ગયા હોય ને એને કાંઈ લગ્ન આરે લાગે વળગે નહીં. આ બાજુ વર કન્યા ફેરા ફરતા હોય ને આપણે તો એ જમાવટ કરતા હોય ડીશની ઉપર, જમવામાં હું રાખ્યું છે, આપણું ફોકસ એની ઉપર જ હોય. એમ ભગવાન ઓલાને કે ગમે એ બોલે, લક્ષ્મણજીને એવું કેવા લાગ્યા પણ તારે જમવામાં ધ્યાન રાખવાનું, આડોવડું કે ધ્યાન રાખવાનું નહીં. અને બે આવ્યા ભાઈ રામ અને લક્ષ્મણ. અઢિયાએ હજી આંખ ખોલી ત્યાં 5 શેર સાફ. અઢિયાએ આંખ ખોલીને જોયું, હાલ લે આ વખતે તો 5 શેર વીયું ગયું મારું, હવે શું કરવું? ફરી પાછા આવ્યા આશ્રમની અંદર. ગુરુજી કે કેમ રહ્યો બેટા? તો કે આ વખતે બે આવ્યા હતા મારી જેવા, સાફ કરીને બે ગયા, મારી વહે કાંઈ વિધ્યું નહીં. આમ કરતા 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 ફરી પાછી દસમ ગઈ, ત્રીજી એકાદશી આવી. એટલે ગુરુજી કે એક કામ કર, 5 શેર લઈ ગયો તો ને આ વખતે 5.5 શેર લઈ જા. 2 ઓલા માટે ને 1 તારા માટે. પણ જો થાળ ધરાવવાનું ભૂલતો નહીં. અઢિયો કે કાંઈ વાંધો નહીં ગુરુજી. ફરી પાછા અઢિયાએ 5.5 શેરની રસોઈ તૈયાર કરી, થાળ ધરાવ્યો, આંખું બંધ કરી અને બોલાવ્યા કે હે મારા ગુરુના ઠાકોર જમવા માટે પધારો. ત્યાં તો રામ લક્ષ્મણ તો રાહ જોઈને ઊભા હતા. પણ સીતાજીએ એવું કીધું, પ્રભુ મારો કાંઈ વાંક છે? તમે જાઓ છો દર વખતે એકલા એકલા જમવા માટે, મારો કાંઈ વાંક છે? મને લેતા જાઓ વારવાર. હું તે તમારા ભક્તની રસોઈ ચાખું કેવી જ છે. ભગવતીને રામચંદ્ર ભગવાન કહેવા લાગ્યા, કાંઈ વાંધો નહીં, આપણે ત્યાં જઈએ પણ મૂંગા મૂંગા ખાઈ લેવાનું, કાંઈ બોલવાનું નહીં. 5.5 શેર સાફ. અઢિયાએ આંખ ખોલી ત્યાં બધું ગાયબ. અને હવે તો ભાઈ અઢિયાનો મગજ લી ગયો, ગરમ થઈ ગયો. અને ચોથી એકાદશી આવીને ત્યાં તો ફરી પાછું 5.5 શેરમાં પાછું 2.5 શેર ઉમેરાનું, 10 શેર લઈ ગયું. અને અઢિયાએ આ વખતે બુદ્ધિ વાપરી. એ કે કાંઈ વાંધો નહીં. નો એને મંગાળો કર્યો, નો એને રસોઈ બનાવી, અને આમનામ કાચું સીધું ભગવાનની સામે મૂકી દીધું. કહેવા માંડ્યા કે હે મારા ગુરુના ઠાકોર જમવા માટે પધાર. ત્યાં તો ત્રણેય તૈયાર હતા, રામજી, લક્ષ્મણજી, સીતાજી. હનુમાનજી કે બાપુ મારો કઈ વાંક? મેં તમારી એટલી બધી સેવા કરી, તમે મને હારે લઈ જાઓ. ત્રણેય જણા જમવા માટે આવ્યા, ત્યાં તો કાચું સીધું પડ્યું હતું. ભગવાન કે કેમ આ મઢ્યો? કે હવે આમ જ થાય, હવે કાંઈ બનશે નહીં. હવે કામ કરો, આ તમારી હારે જે સુંદરીને લાવ્યા છો ને એને કયો રસોઈ બનાવે. અને તમારી હારે જે આ પહેલવાન જેવો હટ્ટો વ્યક્તિ છે ને લક્ષ્મણજી, એને કયો જંગલમાં લાકડા કાપી આવે. અને આ તમે જે લાવ્યા છો ને તમારા દૂતને હનુમાનજી મહારાજને, એને કયો ચૂલો ફૂકે. ભગવાન કે કાંઈ વાંધો નહીં. સીતાજીને કે આપણે આ વખતે રસોઈ બનાવવી પડશે, આપણે એના આટલું ખાધું છે, ચૂકવવું પડશે. સીતાજીએ રસોઈ બનાવી, લક્ષ્મણજી લાકડા કાપવા ગયા, હનુમાનજી ચૂલો ફૂંકવા બેઠા.
થાળ તૈયાર થયો ને એટલે અઢિયાએ સૌથી પહેલું આસન એનું પાથરી દીધું. આ વખતે આપણે રામ પહેલા, આપણામાં અમુક આવા હોય ને પંગતમાં પહેલા, થાળ જેવો તૈયાર થયો ને એટલે અઢિયો તો એ મોઢામાં પાણી આવવા માંડ્યું એને કે આ હારી રસોઈ બહુ હારી બનાવી છે આ વખતે. ત્યાં તો ભગવાને હજી જેવી તૈયારી કરી એટલે ભગવાન એવું કહેવા લાગ્યા કે 1 મિનિટ બેઠો ઉભો રહે, હું મારા ભગવાનને ખાલી થાળ ધરાવી દઉં. અઢિયો કે આ લે આનાય ભગવાન છે. ભગવાન રામચંદ્રજીએ ભોળાનાથને થાળ ધરાવી કીધું કે હે ભગવાન પરમેશ્વર જમવા માટે પધારો. ત્યાં તો આ બાજુ રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાનજીને આ બાજુ આખી કૈલાસમાંથી સેના આવી જમવા માટે. અને અઢિયા બધા જોઈને આરું પેલું ઓલું આસન પાથર્યું હતું ને લઈને પાછું ખીચા મૂકી દીધું. આપણો આમાં કઈ વારો આવશે નહીં. પણ સામાન્ય સ્વરૂપમાં આવ્યા હતા એટલે અઢિયો એને ઓળખી ન શક્યો. બધાએ જમ્યા ત્યારે એક કોળિયો બાકી રહી ગયો હતો છેલ્લે. અને જગદંબા સીતાજીને રામજી કહેવા લાગ્યા, જગદંબા આપણે આ દીકરાના હાથનું ખાધું છે, આપણે એનું ઋણ ચૂકવી દઈએ. એક કામ કરો, આપણે કોણ છીએ એને એકવાર ખાલી બતાવીએ. એટલે મૂળ સ્વરૂપમાં બધા પ્રગટ થયા અને અઢિયાને એવું કહેવા લાગ્યા કે બેટા અમે તારા હાથનું ખાધું છે, અમે તને આ જમાડવા માટે આવ્યા છીએ. અઢિયો કહેવા લાગ્યો કે એક કામ કરો, જો તમે મારી ઉપર પ્રસન્ન થયા હો તો આજે તમે મને તો દર્શન આપ્યા પણ મારો ગુરુ અંદર આમનામ બેઠો છે, એને પણ તમારે દર્શન દેવા જોઈએ. અઢિયાએ અંદરથી ગુરુજીને બોલાવ્યા, કહેવા લાગ્યા કે હે ઠાકોર, હે ગુરુ, અત્યાર સુધી તમે તો ખાલી તમારા ગુરુને જોયા છે, પણ હાલો આજે મારી હારે તમને તમારા ગુરુ અને એના ગુરુના દર્શન કરાવું. આ સાહેબ એક જમાડવાની તાકાત છે. તમારા ઘરની અંદર મંદિર જે હોય એ ભગવાનને તમે જમાડજો. ભગવાનને જમાડ્યા વગર તમે જમતા નહીં. અને કદાચ આપણા ઘરે નોકર ચાકર રસોઈ કરતા કોઈ બેન આવતા હોય રસોઈ કરવા વાળા, તો પણ આપણે ભગવાન માટે એક રોટલી આપણા હાથે બનાવવાની, ગાયને જમાડવાનું. ગાય છે એ માતા છે. જો સંપૂર્ણ દેવી ભાગવતનું ફળ જોતું હોય તો આના મહાત્મામાં એવું લખેલું છે કે સૌથી પહેલા તમારે બધાએ ગૌદાન કરવું પડે. તમારે બધાએ મને એક એક ગાય આપવી પડે. પણ હું તો ભાઈ ફ્લેટમાં રહું છું, મારી પાસે જગ્યા છે નહીં. પણ એક કામ કરજો, તમારા આજુબાજુ કોઈ ગાય હોય અથવા ગૌશાળા હોય ત્યાં તમારી મેળે તમારે ત્યાં દાન કરવાનું છે. હવે કરો તો એ તમારા માથે અને ન કરો તોય તમારા માથે. પણ જો દેવી ભાગવત સાંભળવાનું સંપૂર્ણ ફળ તમારે જોતું હોય તો ગૌદાન કરવું પડે. એટલે ગાયને યથાશક્તિ ઘાસ નાખજો તમે. એટલે આ બાજુ પેલો જે રાજા હતો એને ખબર પડી ગઈ અને પેલી દીકરી કહેવા લાગી કે મારા લગ્ન તો સુદર્શનની સાથે તૈયાર થઈ ગયા છે. ભક્ત હતો, પ્રચંડ ગર્જના કરીને ભગવતી સિંહની ઉપર સવાર થઈ એમનું અનુષ્ઠાન કર્યું હતું. ભગવતી પ્રગટ થયા એમની ઉપર, સુદર્શનની રક્ષા કરી. બીજા જે વિરોધી રાજા એમની ઉપર જે આક્રમણ કરવા આવ્યા હતા એમાંથી કેટલાક રાજાઓએ દેવના તેજી, એમના દેવીના તેજથી જ એ લોકો ભયભીત થઈ ગયા અને ત્યાંથી નાશપાત કરવા લાગ્યા છે. ફરી પાછા આગળ વ્યાસ મુનિ જન્મે જઈને ફરી પાછી કથા કહેવા લાગ્યા છે કે સાંભળો, ફરી પાછી તમને એક કથા કહું છું કે એકવાર ભગવાન શિવ અને મા પાર્વતીની વચ્ચે એવી ચર્ચા થઈ રહી હતી. ભગવાન શિવે કહ્યું કે આ સંસારમાં બધી જ વસ્તુ માયા છે, ભોજન પણ એક માયા છે. પણ માતા પાર્વતી જે પોતે પ્રકૃતિ સ્વરૂપે આ શક્તિનું સ્વરૂપ છે, એમને આ વાત યોગ્ય ન લાગી. માતાજીને ખોટું લાગી ગયું કે આવું ન બોલાય. એમને સાબિત કરવું પડ્યું હતું કે અન્ન માત્ર માયા નથી, અન્ન તો એ જીવનનો આધાર છે.
એમના માટે પોતાની વાત સાબિત કરવા માટે માં પાર્વતીએ આખા જગતમાંથી એ અદ્રશ્ય થઈ ગયા. માં જગદંબા શક્તિના અદ્રશ્ય થવાની સાથે આખી સૃષ્ટિ અન્નની અછતમાં સર્જાઈ ગઈ. ખેતરો બધા સુકાવા લાગ્યા છે. દરેકને જીવ, દરેક જે જીવ હતો એ ભૂખ અને તરસથી એ તડપવા લાગ્યો છે. દેવો, મનુષ્યો, પશુ પક્ષીઓ દરેક લોકો ભૂખના કારણે હાહાકાર કરવા લાગ્યા. જ્યારે ભગવાન શિવે જોયું ત્યારે આખી સૃષ્ટિ એ ભૂખ તરસથી મરી રહી હતી અને ત્યારે એને સમજાયું કે આ પ્રકૃતિ એ શક્તિ વગર આ સંસારનું પોષણ કરવા માટેનું અશક્ય છે. ત્યારે માતા પાર્વતી અત્યંત દયાળુ બનીને આપણું જે નગર વારાણસી, જેને કાશી કહેવાય, એ કાશીની અંદરમાં પ્રગટ થયા. શિવે માં શક્તિની ઉપાસના કરી છે. માં જગદંબાની પ્રાર્થના કરી કેવા લાગ્યા છે કે હે માં જગદંબા, તમે પ્રગટ થાઓ, મારી ઉપર તમે દયા કરો. હું તો એક પામર માણસ. ભોળાનાથ આવી રીતે પોતાના દરેક શક્તિની આ સ્તુતિ કરવા લાગ્યા. માં પાર્વતી જગદંબાને આવું કહેવા લાગ્યા છે. કહેવા લાગ્યા કે હે માં, આ સૃષ્ટિમાંથી તમે ચાલ્યા ગયા છો. દરેક લોકો ભૂખ અને તરસથી આજે તળવળતા જોવા મળે છે. આ વસ્તુ મારાથી જોવાતી નથી. હે માં, કૃપા કરીને તમે પ્રગટ થાઓ. કાશી વારાણસીની અંદર માં જગદંબા પ્રગટ થયા અને માના હાથની અંદર અતૂટ અનાજનો ભંડાર હતો અને માનું એક નામ પાડવામાં આવ્યું છે માં અન્નપૂર્ણા. બોલીએ અન્નપૂર્ણા માત કી. વ્યાસ મુનિએ પણ એમની સ્તુતિ વંદના કરી છે. કહેવા લાગ્યા, અન્નપૂર્ણે સદા પૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થે ભિક્ષાંદે ચ પાર્વતી. આખા જગત માટે એ શિવ શક્તિની પાસે આજે માગવા ગયા છે કે મારા સંસારના દરેક વ્યક્તિ જે ભૂખથી ટળવળે છે, હે માં, એની ઉપર કૃપા કરો. જે ટળવળે છે એને શાંત કરો. ભૂખથી અને તરસથી માં અન્નપૂર્ણાએ એમને શાંત કર્યા છે. આ અન્નપૂર્ણાનું એક નામ માયાદેવી પણ છે. અને આ સૃષ્ટિની અંદર હાહાકાર અને જ્યારે દુષ્કાળ હતો ત્યારે એમાં અન્નપૂર્ણા કાશી ક્ષેત્રની અંદર પ્રગટ થયા. અને કાશીને આ માતાજીએ એવું વરદાન આપ્યું છે. અન્નપૂર્ણામાએ કાશીની અંદર માતાજીનું એવું વરદાન છે કે કાશીની અંદર કોઈ દિવસ કોઈ વ્યક્તિ ભૂખ્યો મરે નહીં. બીજા નંબરની અંદર બીજું વરદાન એ છે કે કાશીની અંદર કોઈના ઘરે અનાજ છૂટે નહીં. અને ત્રીજું વરદાન એ આપ્યું છે કે કાશીની અંદર જે કોઈ વ્યક્તિ માની આરાધના કરે એમના ઘરે પણ માં જગદંબા અનાજ કોઈ દિવસ ખૂટવા દેતા નથી. એ માં જગદંબા કાશી ક્ષેત્રની અંદર આપણા ભારતની અંદર પ્રગટ થયા છે. અને દરેક વિશ્વના વ્યક્તિની ઉપર માં જગદંબાએ અતૂટ પ્રેમ વરસાવ્યો અને દરેકને એમના ઘરે અનાજના ભંડાર માં જગદંબા અન્નપૂર્ણાએ ભરપૂર રાખ્યા છે. આ રીતે વ્યાસ મુનિ જન્મે જઈને કથા કહેવા લાગ્યા. પણ હવે આજની એક મુખ્ય કથા એ વ્યાસજી કહે છે. જન્મે જઈને એ કથા કરતા પહેલા આવો 2 મિનિટ ભગવાનનું આપણે એક નામ સંકીર્તન અહીંથી આપણે લઈએ અને માં જગદંબાનું આરાધન કરીએ. ત્યાં સુધીમાં તમારી પાસે જે ઠંડુ આવ્યું છે તમે ઠંડુ પેટ કરી લો.
હા, ગરમ દૂધ છે, તમે થોડા ગરમ થઈ જાઓ ત્યાં સુધીમાં આપણે ભગવાનનું એક નામ સંકીર્તન લઈએ. આપણે કેરવો વગાડ છે, કેરવો. હા, બોલીએ ખોડિયાર માત કી જય, अन्नपूर्णा मात की जय. मेरो तो आधार अन्नपूर्णा के चरणारविंद, मेरो तो आधार अन्नपूर्णा के चरणारविंद. તમે તમારા બધા નો ગાઈ શકો તો કાંઈ વાંધો નહીં, તમારા બધા વચ્ચે હું ગાઉં જ છું. હું જે ગાઈશ ને એનું ફળ તમને જ દઈ જઈશ. તમે ટેન્શન લો માં, શાંતિથી ગરમ દૂધ પીજો બધા. मेरो तो आधार अन्नपूर्णा के चरणारविंद, मेरो तो आधार अन्नपूर्णा के चरणारविंद. अन्नपूर्णा के चरणारविंद, अम्बा के चरणारविंद, अन्नपूर्णा के चरणारविंद, अम्बा के चरणारविंद. ओ अम्बा के चरणारविंद, जगदम्बा के चरणारविंद, अम्बा के चरणारविंद, जगदम्बा के चरणारविंद. मेरो तो आधार अन्नपूर्णा के चरणारविंद, मेरो तो आधार अन्नपूर्णा के चरणारविंद. मेरो तो आधार माँ अम्बा के चरणारविंद, मेरो तो आधार माँ पूर्णा के चरणारविंद. अम्बा के चरणारविंद, जगदम्बा के चरणारविंद, अम्बा के चरणारविंद, जगदम्बा के चरणारविंद. अम्बा के चरणारविंद, जगदम्बा के चरणारविंद, अम्बा के चरणारविंद, जगदम्बा के चरणारविंद. मेरी काशी वाली माँ अन्नपूर्णा के चरणारविंद, काशी वाली माँ अन्नपूर्णा के चरणारविंद. मेरी काशी वाली माँ अन्नपूर्णा के चरणारविंद, काशी वाली माँ अन्नपूर्णा के चरणारविंद. जय माँ, जय अम्बे. मेरी चोटिला वाली माँ चामुंड के चरणारविंद, चोटिला वाली माँ चामुंड के चरणारविंद. चोटिला वाली माँ चामुंड के चरणारविंद, चोटिला वाली माँ चामुंड के चरणारविंद. चामुंड के चरणारविंद, महाकाली के चरणारविंद, चामुंड के चरणारविंद, महाकाली के चरणारविंद. चामुंड के चरणारविंद, महाकाली के चरणारविंद, चामुंड के चरणारविंद, महाकाली के चरणारविंद. मेरो तो आधार मोगल के चरणारविंद, तो आधार मोगल के चरणारविंद. सखी मेरो तो आधार मोगल के चरणारविंद, तो आधार मोगल के चरणारविंद. मोगल के चरणारविंद, माँ अम्बा के चरणारविंद, मोगल के चरणारविंद, माँ अम्बा के चरणारविंद. मोगल के चरणारविंद, माँ अम्बा के चरणारविंद, मोगल के चरणारविंद, माँ अम्बा के चरणारविंद. सखी मेरो तो आधार
महालक्ष्मी के चरणारविंद पूरन के चरणारविंद महालक्ष्मी के चरणारविंद गोरल के चरणारविंद महालक्ष्मी के चरणारविंद पूरन के चरणारविंद महालक्ष्मी के चरणारविंद मेरो तो आधार माँ गंगा के चरणारविंद मेरो तो आधार माँ गंगा के चरणारविंद। ये माँ जय जय बोलो आनंद अम्बे मातली जय बोलो आनंद अम्बे मातली रे। जय जय बोलो आनंद अम्बे मातली जय बोलो आनंद अम्बे मातली रे। अम्बे मातली बहुचर मातली अम्बे मातली रे गौचर मातली रे। अम्बे मातली बहुचर मातली अम्बे मातली रे गौचर मातली रे। जय जय बोलो आनंद अम्बे मातली जय बोलो आनंद अम्बे मातली रे। पावागढ़ छे महाकाली शंकरपुर माँ बहुचर वाली पावागढ़ छे महाकाली शंकरपुर माँ बहुचर वाली। पावागढ़ छे महाकाली शंकरपुर माँ बहुचर वाली पावागढ़ छे महाकाली शंकरपुर माँ बहुचर वाली। बहुचर मातली रे अम्बे मातली रे बहुचर मातली रे अम्बे मातली रे। बहुचर मातली रे अम्बे मातली रे बहुचर मातली रे अम्बे मातली रे। जय जय बोलो आनंद अम्बे मातली रे जय बोलो आनंद अम्बे मातली रे। जय जय बोलो आनंद अम्बे मातली रे जय बोलो आनंद अम्बे मातली रे। બોલો અંબે માત કી જય। પેલા તમે તો બધાએ ગરમ દૂધ પી લીધું મારો અવાજ તમારા બધા સુધી આવે છે કે નહીં હે તો તમારો અવાજ મારી સુધી આવવો જોઈએ કે નહીં તો એકવાર બધાએ બોલ ખોડિયાર માત કી વાહ